આપણે વાત કરીએ છીએ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની, તો અહીંયા આપણે સારી રીતે જોઈ શકીએ છીએ કે 1991ની અંદર આર્થિક સુધારા કરવામાં આવ્યા. એની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો અત્યારે આપણે જોશું ખાનગીકરણ. થોડી વાર પહેલાં જ આપણે જોયું ઉદારીકરણ. તો અહીંયા ખાનગીકરણ જેમને આપણે પ્રાઇવેટ લિમિટેડ કહીએ છીએ, એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. તો ખાનગી ક્ષેત્રને જ્યારે આ સંચાલન સોંપવામાં આવે છે ત્યારે સરકાર છે એની હસ્તગત એની અંદર બહુ ઓછી હોય છે. એમના અંકુશ, એનો મર્યાદા એમની અંદર ખૂબ ઓછી જોવા મળે છે. અને પ્રાઇવેટાઇઝેશન કરવાથી, ખાનગીકરણ કરવાને લીધે ખાનગી ઉદ્યોગકારો છે એ તમામ એનું મેનેજમેન્ટ સંચાલન કરતા હોય છે. અહીંયા બે રીતે એનું ખાનગીકરણ થાય. સરકારનો અમુક હિસ્સો અને અડધું છે એ પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવે, ખાનગીકરણ કરવામાં આવે, અથવા પૂરેપૂરું પ્રાઇવેટ લોકોને સોંપી દેવામાં આવે, ખાનગી ઉદ્યોગકારોને સોંપી દેવામાં આવે. તો આપણે વાત કરીએ ખાનગીકરણ એટલે શું? તો કે કોઈ પણ ઉદ્યોગ હોય એ કોઈ પ્રાઇવેટ સંસ્થા કે ઉદ્યોગકાર ચલાવે, કોઈ વ્યક્તિ ચલાવે, ત્યારે એને કહેવામાં આવે છે ખાનગીકરણ. એટલે કે ખાનગીકરણના લાભ જોઈએ. ઉદ્યોગોની સંખ્યા વધી. પહેલાં શું હતું? સરકાર હસ્તગતના જે તે કંઈ ઉદ્યોગો હતા તો એની અંદર કાર્યક્ષમતા બહુ ઓછી હતી, ઘટાડો હતો, ઉત્પાદન જોઈએ એટલી માત્રામાં નહોતું થતું. પણ જેવું ખાનગીકરણ કરવામાં આવ્યું એટલે ઉદ્યોગોની સંખ્યા ઓટોમેટિકલી વધવા લાગી. કારણ કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર એમાંથી પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. પર્યાવરણને નુકસાન ન કરતી હોય, પ્રદૂષણ ન ફેલાવતી હોય તો એવી સંસ્થા માટે મંજૂરી લેવાનું નાબૂદ કરવામાં આવ્યું. તો આ બધાને લીધે ઉદ્યોગ ક્ષેત્રની અંદર સંખ્યામાં વધારો થવા લાગ્યો. મૂડીલક્ષી અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધવા લાગ્યું. એટલે કે જેની અંદર મૂડી જેનું વધારે મૂલ્ય છે એવી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો. વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો. તો આપણે કહી શકીએ કે જે પ્રાથમિક જરૂરિયાત હતી એ વસ્તુનું તો ઉત્પાદન થતું હતું, પણ મૂડીલક્ષી અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન પણ આપણા દેશની અંદર વધવા લાગ્યું. જેથી દેશ છે ધીમે ધીમે સ્વાવલંબન બનવા લાગ્યો. વિદેશમાંથી આપણે વધુ વસ્તુઓનું આયાત કરવી પડતી નહીં. ત્યાર પછી જોઈએ તો ત્રીજો લાભ કહી શકીએ જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો. એટલે કે જે પ્રાઇવેટાઇઝેશન થયું એની હિસાબે સરકારી જે જાહેર સાહસો હતા એને પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે પોતાની કાર્યક્ષમતામાં વધારો કરવો પડ્યો અને પોતાના કર્મચારીઓ પાસે કામ લઈ અને ઉત્પાદનમાં વધારો દેખાડવો પડ્યો. ખાનગીકરણના લાભની જો વાત કરું તો એ આપણે 3 પોઈન્ટ જોયા. ત્યાર પછી આપણે વાત કરીશું ખાનગીકરણના ગેરલાભ. ખાનગીકરણની અંદર જેમ આપણે ઉદારીકરણની અંદર જોયું તો અમુક ગેરલાભ હોય, એવી રીતે ખાનગીકરણની અંદર પણ ગેરલાભ છે. એમાં આવશે ઇજારાશાહીને વેગ મળ્યો. એટલે કે અમુક લોકો છે પ્રાઇવેટાઇઝેશન થવાને લીધે અમુક વસ્તુનું ઉત્પાદન અમુક ઉદ્યોગકારો જ કરતા હોય તો એ પોતે નક્કી કરેલી કિંમતે બજારની અંદર ઊંચા ભાવે પણ વસ્તુનું વેચાણ કરે છે. અને લોકોની જરૂરિયાત હોય તો એને ઊંચી કિંમત આપીને પણ પોતાને શું કરવું પડે છે? વસ્તુ ખરીદવી પડે છે. આવી રીતે ઇજારાશાહીને વેગ મળ્યો. માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો. આપણે પહેલાં પણ વાત કરી હતી કે ઉદારીકરણને લીધે મોટા ઉદ્યોગો છે એને વધુ પ્રમાણમાં લાભ મળે છે. કારણ કે આવકનો મોટા ભાગનો હિસ્સો, નફો ક્યાં જાય છે? સીધો મોટા ઉદ્યોગકારો પાસે. તો અહીંયા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને લાભ મળતો નથી અથવા બહુ ઓછી માત્રામાં મળે છે. ભાવ વધારાની સમસ્યા સર્જાઈ. નફો એટલે કે ખાનગીકરણને લીધે, પ્રાઇવેટાઇઝેશનને લીધે ખાનગી ઉદ્યોગકારો, ખાનગી વ્યક્તિઓ જે નક્કી કરે એ કિંમત લોકોને ચૂકવવી પડે છે, જેથી કરીને લોકોનું આર્થિક અને માનસિક શોષણ થવા લાગ્યું. તો આ હતું ખાનગીકરણ. એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન. તમને શબ્દ પરથી જ ખ્યાલ આવશે કે આખા વિશ્વની અંદર કોઈપણ જાતના બંધન વગર, કોઈપણ જાતની બાઉન્ડ્રી કે મર્યાદા વગર, કોઈપણ જાતની સીમા વગર તમામ વિશ્વના દેશો છે એકબીજા સાથે સંકળાઈ અને આખો વિશ્વની અંદર તમામ દેશો પોતાની વસ્તુની આપ-લે કરી શકે, વિનિમય કરી શકે, આયાત નિકાસ કરી શકે, એને કહેવામાં આવે છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. આપણા ભારત દેશનું અર્થતંત્ર છે એને આપણે શું કરીએ છીએ? આખા વિશ્વ સાથે જોડીએ છીએ. આખા વિશ્વની કોઈ પણ ઉત્પાદન વસ્તુ છે એ ઉત્પાદિત વસ્તુ, સેવા એ આપણા દેશની અંદર આપણે આયાત કરી શકીએ છીએ. આપણા દેશની જે વસ્તુ છે એને આપણે બહાર વિદેશમાં નિકાસ કરી શકીએ છીએ. તો આમ વિશ્વના અર્થતંત્રની સાથે
જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજ વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી, શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે. આપણા અહીંના શ્રમિકો છે એ વિદેશની અંદર જઈ અને રોજગારી પ્રાપ્ત કરી શકે છે. વિદેશી લોકો છે એ આપણા દેશની અંદર આવીને રોજગારી પ્રાપ્ત કરી શકે છે. આપણે વિદેશની ચીજ વસ્તુ, ટેકનોલોજી, સેવા તમામનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદેશી લોકો છે એ આપણી સારી ગુણવત્તાની વસ્તુઓ વાપરી શકે છે. તો આ કઈ રીતે પોસિબલ થયું? ફક્ત અને ફક્ત વૈશ્વિકીકરણને લીધે. વૈશ્વિકીકરણના અન્વયે હાથ ધરવામાં આવેલા સુધારા જોઈએ તો બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવામાં આવ્યા. જે તે કંઈ એને પરવાના પદ્ધતિ કે પરમિશન લેવામાં આવતી હતી એકબીજા દેશમાંથી, એ નાબૂદ કરવામાં આવ્યા. બે દેશો વચ્ચે મૂડીની સરળતાની હેરફેર કરવી, એટલે કે અલગ અલગ દેશની અંદર જ્યારે ચલણ અલગ અલગ હોય, ભારત દેશની અંદર રૂપિયો છે તો અલગ અલગ ડોલર, યુરો, પાઉન્ડ આ બધાની અંદર કન્વર્ટ કરવાનું ઇઝી કરવામાં આવ્યું. તેને રૂપાંતરિત કરી શકાય. તાત્કાલિક આપણે પૈસાની લેતી દેતી હુંડિયામણની અંદર ફેરફાર કરી શકીએ. એ બેન્કોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો. ટેકનોલોજીની હેરફેરને અવરોધો દૂર કરવામાં આવ્યા. ટેકનોલોજીની કોઈ પણ વસ્તુઓ છે એની હેરફેર કરવા માટે એના સ્પેર પાર્ટ છે એને એસેમ્બલ કરવાની સુવિધા અલગ અલગ દેશોની અંદર વિકસાવવામાં આવી. શ્રમની મુક્ત રીતે હેરફેર કરવામાં આવી, એટલે કે માનસિક અને શારીરિક શ્રમ કરી શકે એવા લોકો છે, મજૂર વર્ગ છે, કર્મચારી વર્ગ છે, એને એક દેશમાંથી બીજા દેશની અંદર પોતાને રોજગારી માટે જવાની છૂટ આપવામાં આવી. તો આમ વૈશ્વિકીકરણના સુધારા આપણે જોયા, એના લાભ પણ જોઈએ. વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વિદેશની મૂડીરોકાણ છે એ આપણા દેશની અંદર આવે છે, જેમને FDI કહેવામાં આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો એ વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. આપણા દેશની અંદર અલગ અલગ વિદેશી લોકો છે એ પહેલાં 26% જેટલો હિસ્સો રોકાણ કરી શકતા, હવે એની અંદર આપણે વધારો કરી અને 49% જેટલો કરી દીધો છે, જેથી કરીને 49% જેટલું રોકાણ વિદેશી લોકો છે એ વિદેશી ઉદ્યોગકારો છે એ આપણા દેશની અંદર રોકાણ કરી અને નવા ઉદ્યોગો સ્થાપવામાં સહાયરૂપ થાય છે. વિકસિત દેશોની વસ્તીઓ સરળતાથી મળી શકે છે, એટલે કે વિકસિત દેશ છે એની અંદર નવી ટેકનોલોજીની વસ્તુ હોય તો એ આપણા દેશની અંદર પણ પ્રાપ્ત કરી શકાય છે, ત્યાંથી આયાત કરી શકાય છે. વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી શકે છે. વિકાસશીલ દેશો છે એ પણ વિકસિત દેશોની સમાન જે ક્વોલિટી ત્યાં ચાલે છે એવી જ ક્વોલિટીની વસ્તુનું ઉત્પાદન કરી અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર પોતાનો માલ સામાન છે એ વેચી શકે છે. તો આ થયા એના લાભો. એના ગેરલાભ પણ જોઈ લઈ. વૈશ્વિકીકરણના ગેરલાભોની અંદર જો વાત કરવામાં આવે તો ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નહીં, કારણ કે મોટા ભાગે વૈશ્વિકીકરણની અંદર ટેકનોલોજી છે એ 21મી સદીની અંદર આપણે વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે મોટાભાગનું કામ છે એ મશીનરી દ્વારા થાય છે, રોબોટ દ્વારા થાય છે. તો મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળતી નથી અને લોકો છે એ બેરોજગારી છે, જેથી કરીને ગરીબીમાં ઘટાડો કરી શકાતો નથી. નિકાસ વૃદ્ધિના લાભ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી. વિશ્વના અલગ અલગ દેશો પાસેથી જે દેશ ઓછી કિંમતે સારી ગુણવત્તાની વસ્તુ પ્રોવાઈડ કરશે એ દેશ પાસેથી વસ્તુઓની માંગ કરવામાં આવશે, જેથી કરીને અમુક દેશ છે એને જો કોસ્ટ એની પડતર કિંમત વધુ હશે વસ્તુના ઉત્પાદનમાં તો એ બજારની અંદર ટકી શકશે નહીં અને નિકાસ ઓછું કરશે, જેથી કરીને એના વસ્તુની ડિમાન્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં રહેશે નહીં, તો નિકાસ ઓછું થશે. નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો. આપણે પહેલાં પણ વાત કરી ઉદારીકરણ, ખાનગીકરણ, એવી જ રીતે વૈશ્વિકીકરણની અંદર જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે એ વિદેશ આંતરરાષ્ટ્રીય લેવલની ગુણવત્તાની વસ્તુઓ ક્યારેક બનાવી શકતા ન હોય, ઉત્પાદન કરી શકતા ન હોય, ત્યારે એને આ લાભ છે એ મળતો નથી.